મહાશિવરાત્રિના પવિત્ર દિવસે એક એવું વ્રત શરૂ થાય છે જેમાં ખર્ચ ઓછો પણ પુણ્ય અનંત છે. આ વ્રત છે પરબ વ્રત. જ્યારે માર્ગમાં જળનો અભાવ હોય ત્યારે ઠંડુ, સ્વચ્છ અને મીઠું જળ પથિકોને આપવું એ છે સાચું જળદાન. 4 દરવાજા વાળો મંડપ બંધાવી માટીના પાત્રોમાં શીતળ જળ રાખવું. છાયા ના હોય તો છાયા મંડપ બનાવવો, જેમાં રાબ, છાશ, તાંબુલ, શક્તિ હોય તો સાકરનું શરબત પણ આપી શકાય. જેમ માતા પોતાના ભૂખ્યા બાળકની તરસ અને ભૂખ શાંત કરે છે, તેમ પરબવ્રત તરસ્યા પથિકોની વ્યથા દૂર કરે છે. કેવળ સુંદર જળ આપનાર પણ વૈકુંઠનો અધિકારી બને છે. કહેવામાં આવે છે કે પરબનું પુણ્ય ગયા શ્રાદ્ધ જેટલું મહાન ફળ આપે છે અને માનવીઓ તેની સ્તુતિ કરે છે અને તેને અનંત યજ્ઞનું ફળ મળે છે. માટે આ મહાશિવરાત્રિએ ભગવાન શિવની કૃપા મેળવવા એક પરબ જરૂર બનાવજો, કારણ કે સૌથી મોટું પુણ્ય શું? કોઈ તરસ્યાને જળ આપવું. હર હર મહાદેવ.